કરતા હોય હે એક ના સચે એવું દાદ પ્રૌઢ શરદ રદ પ્રકાશ નમન રાજ જગ નિવાસ તિત બિલાસ કે નયન મુરલી તન અતુર સાલ કહરે સુન કર ગોપાલ તન માન સુલભ દાન મન મરાલ દીને ને વૃત્તિ સુન બંધ ઉઠાવ બન ઠન તન યતિ બનાવ ચિત વત ઉઠાવ ભાવ ભાવ જાચે હરિ હરે હર 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 બિગ જન સુન બેર બેર પર ગટ ગટ ફેર ફેર નટવર નાચે ગમ મમ ગુરુ ગમંગ ઠમ મમ જાન જર ઠમંગ ગમ મમ મમ ભૂ ગમંગ ગત નિશન ગાવે ને જગ 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 મગાટ તક 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 થઈ ઠાટ નવતમ પગડપની નાથ લલિત નાથ લાવે ને હતમત હત ભૂત લઈને પત પત પ્રિય સત પવીન કત કત શેષ કરીને જુત નવીન જાચે હરિ હર અજ હેર હેર બિગ સત સુન બેર બેર પર ગટ ગટ ફેર ફેર નટવર નાચે ને સંતન યભિરામ ધામ ક્રમત શમત પ્રમત ગામ નમત રમત વમત ગામ વામ આમ લોભે અટન ઘટન કટ્યું ધામ વન ટન ટન ધામ ધામ તદ વિશ્રામ અતિ વિક્રામ શ્યામ સુંદર શોભે જમના કે નીર દીર ખેલત બલ વીર વીર ચૌટ ગટ સકટ ભીડ ગટ સુધીર કાંચે હરિ હર અજ હેર હેર બિગ સત સુન બેર બેર પર ગટ ગટ ફેર ફેર નટવર નાચે ગમ મમ ગુરુ ગમંગ ઠમ મમ જાન જર ઠમંગ ગમ મમ મમ ભૂ ગમંગ ગત નિશંગ ગાવે જગ 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 મગાટ ધગ 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 થઈ ઠાટ નવતમ બગડત નિલાત લલિત નાથ લાવે અદ્ભુત અદ્ભુત લઈને પત પત પ્રે સત પ્રવીણ કત 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 શેષ કરીને જુત નવીન જાચે હરિ હર હદ હેર હેર બિગ સત સુન બેર બેર પર ગટ ગટ ફેર ફેર નટવર નાચે આ બ્રહ્માનંદ સ્વામી કદાચ આ લોકની અંદર કોઈ સ્વામિનારાયણ ભગવાનને ભગવાન ન સમજતો હોય ને એને ખાલી બ્રહ્માનંદ સ્વામીનું જીવન દર્શન એક પુસ્તક આપો અને આ વ્યક્તિ પાસે આટલી કળા હતી, આવી બુદ્ધિ હતી, આવું ચાતુર્ય હતી, છતાં આ ભગવાન સ્વામિનારાયણના સાધુ બની ગયા એને પ્રતીતિ થઈ આવે. બ્રહ્માનંદ સ્વામીનું જીવન વાંચે ને ત્યાં પ્રતીતિ થઈ આવે સ્વામિનારાયણ ભગવાન ભગવાન. રાજસ્થાન, કચ્છ, કાઠિયાવાડ ને ગુજરાત ને જીતી અને બ્રહ્માનંદ સ્વામી છે એ સ્વામિનારાયણ ભગવાનના સાધુ બની ગયા. અને એમ કહેવાતું શતાવતાની પુરુષ હતા. કોઈ 100 પ્રશ્ન પૂછે અને બ્રહ્માનંદ સ્વામી સામે બેઠા હોય, ક્રમમાં 100 ના જવાબ આપી દે આ બ્રહ્માનંદ સ્વામી. અને એમાં 5-6 સમર્થક કવિઓને એમ થયું કે બ્રહ્માનંદ સ્વામીની પરીક્ષા કરવા માટે જવું છે. એક કવિ ઝાલાવાડના હતા, એક સોરઠના હતા, એક ગુજરાતના હતા, એક કચ્છના હતા. એમ અલગ અલગ 6 કવિઓ આવી અને ભગવાન સ્વામિનારાયણને કીધું કે તમારી પાસે બ્રહ્માનંદ સ્વામી છે, શતાવધાની પુરુષ છે, એમ સાંભળ્યું છે. અમારા 6 વ્યક્તિના 6 કવિઓના પ્રશ્નોના જવાબ જો એક સાથે આપી દે ને તો અમે એને સમર્થ ગણીએ. અને બ્રહ્માનંદ સ્વામીને બોલાવ્યા અને સ્વામિનારાયણ ભગવાને કીધું બ્રહ્માનંદ સ્વામી આ 6 કવિઓ તમને પ્રશ્ન કરશે અને યોગ્ય ઉત્તર આપો. અને 6 કવિઓ સામે બેસી ગયા. પહેલા કવિએ પ્રશ્ન કર્યો કે બ્રહ્માનંદ સ્વામી જવાબ આપો, સમુદ્રની દીકરી કોણ છે? બીજા કવિએ પ્રશ્ન કર્યો કે જીવોનો વાસ ક્યાં છે? ત્રીજા કવિએ પ્રશ્ન કર્યો કે યાત્રા કરવા માટે જવું કે ન જવું? ચોથા કવિએ પ્રશ્ન કર્યો કે ગોકુળનો રાજા કોણ છે? પાંચમા કવિએ પ્રશ્ન કર્યો કે પતિવ્રતા સ્ત્રીને કોણ વાલું છે? અને છઠ્ઠા કવિએ એવો પ્રશ્ન કર્યો કે આ ઘોર કળી કાળની અંદર માયાથી મુક્ત કોણ કરી શકે? આ 6 કવિઓએ જે પ્રશ્ન કર્યા અને બ્રહ્માનંદ સ્વામીને કીધું કે ટૂંકમાં આ 6 નો જવાબ એક સાથે આપો. અને બ્રહ્માનંદ સ્વામી બોલ્યા આ 6 પ્રશ્નનો એક જ જવાબ છે, શ્રી સહજાનંદ સ્વામી. આ તમે જે રીતે તાળીઓ પાડે એ જ રીતે સભામાં બધા તાળીઓ પાડી, પણ કવિઓ માન્યા નહીં કે તમે તો સ્વામિનારાયણ ભગવાનના સાધુ છો, સ્વામિનારાયણ ભગવાનના વખાણ કરો. શ્રી સહજાનંદ સ્વામી બોલી ગયા એમ નહીં, અમને સમજાવો કઈ રીતે. તો પહેલા કવિને કીધું તારો શું પ્રશ્ન હતો? કે મારો પ્રશ્ન એ હતો કે સમુદ્રની દીકરી કોણ છે? તો મેં શું કીધું? પહેલો શબ્દ શું? શ્રી. શ્રી એટલે કોણ? લક્ષ્મીજી, સમુદ્રની દીકરી. તમારો જવાબ મળી ગયો કે હા, ઉભા થઈ જાઓ. બીજાને કીધું તમારો પ્રશ્ન શું હતો? કે મેં કીધું કે જીવોનો વ્યાસ ક્યાં છે? બ્રહ્માનંદ સ્વામી કે મેં શું જવાબ આપ્યો? શ્રી સહ. સહ એટલે સાથે. જીવો ક્યાં રહે? હંમેશા સાથે રહે. જીવ હંમેશા સાથે રહે. તમારો પ્રશ્નનો જવાબ થઈ ગયો કે હા, ઉભા થઈ જાઓ. ત્રીજા કવિને કીધું તમારો પ્રશ્ન શું હતો? કે યાત્રા કરવા જાવું કે ન જાવું? મેં શું કીધું? શ્રી સહ જા. યાત્રા કરવા જા. જાવું શિક્ષાપત્રીમાં કીધું, દ્વારકાની યાત્રા કરવી, જગન્નાથપુરીની યાત્રા કરવી. શ્રી સહ જા. ત્રણે ઉભા થયા. ચોથાને કે તમારો પ્રશ્ન શું હતો? તો કે મારો પ્રશ્ન એ હતો કે ગોકુળનો રાજા કોણ છે? શ્રી સહજાનંદ. ગોકુળનો રાજા કોણ છે? તો કે નંદ. હાલો તમે ઉભા થઈ જાઓ. પાંચમાને કીધું તમારો પ્રશ્ન શું હતો? તો કે મારો પ્રશ્ન એ હતો કે પતિવ્રતા સ્ત્રીને કોણ વાલું છે? મારો જવાબ શું હતો? શ્રી સહજાનંદ સ્વામી. પતિવ્રતા સ્ત્રીને વાલું કોણ છે? તો કે એના સ્વામી. છઠ્ઠાને કીધું તારો શું પ્રશ્ન હતો? કે ઘોર કળી કાળની અંદરથી માયાથી મુક્ત કોણ કરી શકે? આખું એ કરે વાંચો, શ્રી સહજાનંદ સ્વામી.
આ આપણું સાહિત્ય છે. આ બ્રહ્માનંદ સ્વામી, આ પૂર્ણાનંદ સ્વામી. સાહેબ આપણે એક એક સાધુની વાત કરીએ ને આમ રૂવાડા બેઠા થતા. પૂર્ણાનંદ સ્વામી આબત પરના ગજા ગઢવી અને ભગવાનના સાધુ બન્યા. આપણે સૌ એનું આખ્યાન જાણીએ છીએ કે એટલું બધું સરસ મજાનું એનું કવિત હતું. બ્રહ્માનંદ સ્વામી રાણીકી રજૂ કરે તરત મહારાજની નજર પૂર્ણાનંદ સ્વામી ઉપર જાય કે આ કવિરાજ ચારણ જો કેવા સારા છંદો બોલ્યા, તમે ગઢવી છો, તમે દેવી પુત્ર છો, બોલો. અને બ્રહ્માનંદ સ્વામી રાણીકી મૂકે અને ત્યાંથી પૂર્ણાનંદ સ્વામી ઉપાડે. મહારાજને એક એકનું અંગે અંગનું બરોબર દર્શન કરી અને પછી છંદ રજૂ કરે. સહોત સુખ નામ ધામ મોહિત લખી કોટી કામ સંતન યબિરામ ધામ અષ્ટજામ રટિયે પગિયા બની અનુપ સરસ અગર અતર ધૂપ રાજત અતિ નવલ રૂપ દર્ક સીધુ પટિયે ને તામે તોરા શિંગાર પુષ્પ નવલ સાર સાર મુક્ત ભ્રમર વાર વાર તોરે તોરે દેખો ઘનશ્યામ ચંદ મહિમા કે છંદવંત હસત વદન મંદ મંદ તોરે તોરે અને કેસર કો તિલક પાલે નિરખજન હોત નાર ભક્તિ કુટી તારા સાલ કાલ દરદ જાસે તાપે જુગ જુટિલ કે સૂક્ષ્મ શુભ બાલ બેશ માનો મન બાલ બેશ બાલ લઘુલ દાસે અખિયા લખયાસો લાલ રક્ત રેખ તાકો તાલ દેખત મન હાલ હાલ તોરે તોરે દેખો ઘનશ્યામ ચંદ મહિમા કે છંદ બંધ હસત મદન મંદ મંદ તોરે તોરે નાસા ફૂલ તિલ જાન દીપક પાણી તા સમાન ધન 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 ધ્યાન તાકો નકર તિલ है तो कोमल दे करण माय झड़कत कुंडल जलाए महिमा कहीं न जाए मका कृत मिल है श्याम बिंदु माम करण धन 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 ध्यान धरन देखत तू जन्म मरण तोरे तोरे देखो घनश्याम चंद महिमा के छंद बंद हसत वदन मंद मंद तोरे तोरे धन धन पंक्ति दिशा नितवत चिन आन आन महिमा कहीं न जाए कुंदन की कलिया सुंदर वर अदर लक चिबुक लकिल लक देखन मन जगत 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 फलिया ऊंच अवर नवन पीछ भुज दोनों सुज नवीन आभूषण कनक कीन तोरे तोरे देखो घनश्याम चंद महिमा के छंद बंद हसत वदन मंद मंद तोरे तोरे. अरे એવી રીતે અલગ 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 છંદ જ્યાં રચતા જાય. જુલ્ફા ચકિત જો તામે જન ચિત્ત કો તૃપ્તિ ની હોત હો સળકત સો સળકે. એવી રીતે અલગ 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 એવા છંદો રચે ને મહારાજાની ઉપર એવા રાજી થાય. અને ઈ પૂર્ણાનંદ સ્વામી જ્યારે કહેવાય છે કે માન નડ્યું અને ઉભા થયા અને એની હારે હારે 12 સાધુ ઉભા થયા. પૂર્ણાનંદ સ્વામીએ કીધું કે મને તો માનભાઈ લઈ જાય છે, તમે શું કામ ઉભા થાવ છો? કલ્યાણ મારી પાસે નથી, કલ્યાણ સહજાનંદ સ્વામી પાસે છે. અને ત્યાં બહાર દીધા. અને એ વખતે પૂર્ણાનંદ સ્વામી છે એ પોતાના ઘરે જાય. ઘરે જઈને જુએ છે તો ભાઈઓએ ભાગ પાડી લીધા હોય છે. હવે મારે આજીવિકા કાઢવી કેમ? રાજકોટની કોર્ટની અંદર કેસ લખાયો, કેસ લડે કોણ? ત્યારે એ વખતે એને કહેવામાં આવ્યું કે સમર્થ આવો કોઈ વકીલ ખરો કે આ કેસ લડીને મારી મિલકત મને અપાવી શકે? કોઈએ કીધું કે મહાત્મા ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી, કરમચંદ ગાંધીના પિતા ઉત્તમચંદ ગાંધી, ઓતા ગાંધી એવા સમર્થ વકીલ છે કે કેસ લડી અને તમને જમીન અપાવશે. પૂર્ણાનંદ સ્વામીએ એને વકીલ બનાવ્યા અને જમીન પાછી મળી. પછી હરિનું ભજન કરતા અને પોતાનું જીવન આવી રીતે વ્યતીત કરતા. પણ નિષ્ઠા એને ભગવાન સ્વામિનારાયણ એટલી, સ્વામિનારાયણ ભગવાન સિવાય કોઈના કીર્તન ક્યારેય કરવા નહીં. ક્યારેય કોઈ પણ વિષય બોલાઈ જાય ને પોતાના ગાલ ઉપર હાથે નાતે લાફો મારી લેતા આ પૂર્ણાનંદ સ્વામી. અને રાજકોટની અંદર એક શ્રીમંતની હવેલીમાં એવો કાર્યક્રમ યોજવામાં આવ્યો કે કોઈ સમર્થ એવો કવિ હોય, ગવૈયો હોય, એને ગાવા માટે મારે લાવવાનું. કોઈએ કીધું કે ગજા ગઢવી બહુ સારું ગાવાનું કરે છે, એને લાવો. ગજા ગઢવીને કીધું કે હું ભગવાન સિવાય કોઈને રીઝવતો નહીં, જગતને રીઝવવા માટે હું ગાતો નથી. પણ ઉત્તમચંદ ગાંધી હારે પૂર્ણાનંદ સ્વામીને બહુ મેળ છે એવું કીધું કે ઉત્તમચંદ ગાંધીએ પૂર્ણાનંદ સ્વામીને કીધું એકવાર તમારે ગાવાનું કરવા આવવું પડશે. અને પૂર્ણાનંદ સ્વામી કહેતા ગજા ગઢવી એવી શરત મૂકી કે હું ગાવણું કરું પણ મારી સામે કોઈ બેનો દીકરીઓ સ્ત્રીઓ આવે નહીં અને કોઈ પણ વચ્ચે કશું બોલશે નહીં, હું ભગવાનના કીર્તન કરીશ અને પછી જતો રહીશ. અને કીર્તનો ચાલુ હતા. સહજાનંદ સ્વામી રે એના પ્રગટ હતા. આ સમયે આ કીર્તન બોલ્યા અને કોઈ શ્રીમંતની સ્ત્રી એવું બોલી ગઈ કે સ્વામિનારાયણ ભગવાન જો પ્રગટ્યા ન હોત તો કોઈના કલ્યાણ થાત જ નહીં. અને ગજા ગઢવી સાંભળી ગયા, હાથમાં સિતાર લઈને જમીન હારે ભટકાડીને તોડી નાખ્યું. આજ પછી કોઈ દિવસ જગતને રીઝવવા માટે હું ગાઈશ નહીં. અને ઈ ગજા ગઢવીનો અંતકાળ જ્યારે આવ્યો ત્યારે એમ કહેવાય છે બ્રહ્માનંદ સ્વામી સફેદ હાથી લઈ અને લેવા માટે આવ્યા. પૂર્ણાનંદ સ્વામી કહેતા ગજા ગઢવી એમ કીધું શા માટે આવ્યા? તો કે તમને લેવા. એકલા કેમ આવ્યા? મહારાજે મને કોલ આપેલો છે, હું તમને લેવા આવી, જાઓ મહારાજને લઈ આવો. અને બ્રહ્માનંદ સ્વામી હસતા હસતા જ્ઞાન મહારાજને લઈને આવ્યા. સફેદ હાથી ઉપર બેસાડી અને ગજા ગઢવીને ધામમાં લઈ ગયા. આ નિષ્ઠા. આ સંપ્રદાય મને તમને મળ્યો છે, આ સાધુ મને તમને મળ્યા છે, આ યોગ મને તમને મળ્યો છે. બહુ ફાવી ગયા છીએ આપણે. આપણને આપણી ઉપર કેટલી બધી કૃપા છે એનો ખરેખર
નથી ખ્યાલ, ખબર નથી. એવા રૂપાળા લાડેલા ઘનશ્યામ મહારાજ મને ને તમને મળ્યા. હાથ કરો ત્યાં હામાં દોડે ને પૂરે હૈયાની હામ, એવા વેડોળ મંદિરમાં બિરાજતા આપણા લાડેલા ઘનશ્યામ. એને સાચા દિલથી પ્રાર્થના કરી, સાંભળે સાંભળે ને સાંભળે. એવા મને તમને મહારાજ મળ્યા, એવા મને તમને સાધુ મળ્યા, એવો મને તમને આ યોગ મળ્યો છે. હમણાં વાત થઈ ને મારું હૃદય વચમાં હલબલ્યું હતું. હું તો વળે હાજે હાજો તો બોડી ચેકઅપ કરાવવા ગયો કે 40 વર્ષ પછી બોડી ચેકઅપ કરાવવું. કે થોડાક સુખી થાય ને એટલે રોગ આવે એમ કે છે. તે હું ચેક કરાવવા માટે ગયો. હા શું બધા રિપોર્ટ થયા ને, રિપોર્ટ જોઈને ઓલો મારી સામું જોવે, તમારા વર્ષ કે 42 છે ને રિપોર્ટ બહુ ખરાબ આવે છે. મેં કીધું છે હું? મને કે તમારે એન્જિયોગ્રાફી કરાવવું પડશે. એન્જિયોગ્રાફી શું હોય? એ કે આમાં બધી દવા ચડાવશે, ક્યાંય ક્યાં નળિયું બ્લોકેજ આવે છે એવું દેખાય છે મને. મેં ન હોય, હું ગામની નળિયું ખોલી નાખું છું. અરે એ કેમ આ ભણ્યા એ બધું ખોટું? મને હું રહ્યો અને ઓલો ચેક કરતો જાય, કોમ્પ્યુટરમાં જોતો જાય, મારી સામું જોતો જાય. ચેક કરે કોમ્પ્યુટર, મારી સામું જોવે. એટલે મેં કીધું મારી સામું, મને કે આમાં બધું બ્લોક છે, તારે કાંઈ સારું જ નથી. મને કે તમને બીપી છે? મેં કીધું નહીં. ડાયાબિટીસ છે? કીધું નહીં. કોલેસ્ટ્રોલ? મેં કીધું ઈ નથી. વળી ડોક્ટર વયો ગયો અંદર, માથું ખંજોળે ની કે પણ આ બધો બ્લોકેજ આવે છે કેમ? પછી મને કોઈ વ્યસન છે? કીધું નહીં. દારૂ પીવો છો? કીધું નહીં. અરે મેં ગળ્યા વગરનું પાણી નથી પીતા. તો મને કે આવે છે કેમ આ? વળી પાછો ડોક્ટર અંદર વયો ગયો, વળી બહાર આવ્યો. ફેમિલીમાં કોઈને આવું છે? મેં કીધું 75 જણાનો પરિવાર ખાઈ પીને ખંખેરવી, કોઈને કાંઈ રોગ નથી, કોઈને કાંઈ ન મળે. તો મને કે આવે છે કેમ? વળી અંદર વહી ગયો, વળી બહાર આવ્યો. મને કે ધંધો શું કરો છો? મેં યુટ્યુબ બતાવ્યું. મેં ડાયરા કરું. અરે મને કે તો આવે કેમ? અત્યારે બધું હસડું લોક થઈ ગયેલું છે. મેં કીધું મને કાંઈ વાંધો નહીં, તું જો. શું કરો છો? કીધું પ્રોગ્રામ કરું છું. આવે છે આ કેમ? હવે મેં કીધું તો કાંઈક માંડ્યું છે ભાઈ. ડોક્ટર કે એક કામ કરો, અત્યારે આને ઓક્સિજન ઉપર લઈ લ્યો, સવાર નક્કી કરશું. ઈ ટેન્શનમાં આવી ગયો. મેં કીધું તું હું કામ ઢીલો પડે? પણ જે કરવું પડે એ કરી નાખ. પછી ગુરુજીને આવીને કીધું ભાઈએ કે ભાઈને એડમિટ કર્યો છે અને તકલીફ બહુ મોટી છે. ગુરુજીએ આશીર્વાદ આપ્યા. મને ગુરુજીએ ત્યાં આઈસીયુ મૂતો ફોન આવ્યો, મેં વાત કરી. મને ક્યાંક ઉપાધિ કાંઈ કરતો નહીં, ભગવાન બધા હારાવાના કરશે. અને આઈસીયુમાં બેઠા બેઠા મેં 4 દુઆ ન્યા લખ્યા કે હૃદય મારું હલબલ્યું પણ હતો મને વિશ્વાસ, હૃદય મારું હલબલ્યું પણ હતો મને વિશ્વાસ, જીવ મારો જાવા નહીં ત્યાં ગુરુ પ્રભુ ચરણ દાસ. મને કહેતો બધાને આનંદ કરાવ્યો છો ને, ભગવાન તારી ઉપર બહુ રાજી, તને કાંઈ નહીં થાય. આનંદ કરાવવો છે અનેકને, અરે થાતો નહીં તું ઉદાસ. તું આનંદ કરાવે છો અનેકને, થાતો નહીં તો ઉદાસ. કાળના મોઢામાંથી મને મેકાયો આ ગુરુ પ્રભુ ચરણદાસ. અરે આઈસીયુ માં હું આળોટતો તેથી મારી ખબર પૂછી ખાસ. આઈસીયુ માં હું આળોટતો તેથી મારી ખબર પૂછી ખાસ. આશીર્વાદ આપ્યા અંતરથી એવા ગુરુ પ્રભુ ચરણદાસ. ગુરુજી મને કે હજી તારે ઘણી સેવા કરવાની છે, ઘણા કાર્યક્રમો કરવાના છે. હજી તો આપણે શેખપુરમાં મંદિર બને ને પ્રતિષ્ઠામાં પ્રોગ્રામ કરવાનો, તને કાંઈ નહીં થાય. સેવા કરવાની છે બાકી તારે, તારાથી રાજી છે તમામ. સેવા કરવાની છે ઘણી તારે, તારીથી રાજી છે તમામ. લાંબુ આયુષ્ય આપે તને આ લાડીલા ઘનશ્યામ. મુખ મલકે વેણ વધે અને જેનું સમરણ શ્વાસો શ્વાસ. મુખ મલકે વેણ વધે અને જેનું સમરણ શ્વાસો શ્વાસ. સદાય અમારી સહાય કરજો ગુરુ પ્રભુ ચરણદાસ. હા, ઓપરેશન થઈ ગયું. પછી ડોક્ટરે કીધું કે ભાઈ ઓપરેશન બહુ અઘરું હતું પણ થઈ ગયું છે બહુ સારું. મેં કીધું કેટલી સ્પ્રિંગો મેકી? મને કે 4 ઠપકારી. મેં કીધું તમે કહેતા હતા ને 1-2 મેકવી પડશે, કે આમ પડ્યું તોડ્યું ને પછી 4 હતી. કીધું હવાઈ જાય કહેતા નાખી દેવી હારી.
મેં કીધું આ થોડું વેફરનું પડીકું હતું તે બધું હવાઈ જાય સારે ચડાવી દીધી. કાંઈ વાંધો નહીં કીધું હવે મારી ઉપર વીજળી ગુરુજી નહીં પડે. લોખંડ આવી ગયું ને, વીજળી નહીં પડે આપણી ઉપર. હા, એ એક સેફ સાઈડ થઈ ગયા. આપણી ઉપર વીજળી પડે નહીં હવે. હા, એકદમ રેડી થઈ ગયું બધું. પછી રજા આપી દીધી ને, તો પછી હું આ બધા જીગાભાઈ બધાને કહેતો હતો. મેં કીધું ખવાય શું હવે? તો મને કે ડ્રાય ફ્રૂટ ખવાય. તો ડ્રાય ફ્રૂટ લેવાનો વિચાર કરતો હતો ને ત્યાં યુદ્ધ ચાલુ થયું. તે ડોક્ટરને કીધું બદામ ખવાય? મને કે સગવડતા હોય ખવાય, નકર માંડવીને દાણા સવાય. માંડવીને દાણા સાવો હોય કે. હા, 15 દિવસ પછી કે બતાવી દેજો. બતાવવા ગયો. મેં કીધું હવે પ્રોગ્રામ કરું. મને કે આટલું હલવાડ્યું આપશે, આ બધું લોક કર્યું, એ તાર પ્રોગ્રામ કરવા છે? ન ખવાય. ચાના કરવા ભાઈ? ચાના એ નહીં કીધું ડાયરાના પ્રોગ્રામ હવે કરવું એમ. ખાવાની ક્યાં કરો છો હવે? હા, અને જે મને સલાહો આપી છે ગામે ભાઈ જીગાભાઈ, 4 આમ એટલે આપણે બુક ભરાય ને 4 એટલી સલાહો ભેગી થઈ. હો, સવારમાં એ કે તમે છે ને જીરાવાળું પાણી પીવો. આ બધા મને સલાહો આપે છે. જે સલાહુના ધોધ છૂટ્યા છે. બીજું આવે અખરોટ પલાળ દેવાના સાંજે 2 અને સવારે સાવી જાવ તમારે આમ જો સાપ. મેં કીધું અખરોટા 900 નો ભાવ, બધું સાફ જ થઈ જાય. બદામ પલાળીને કે ખાઓ, કાળી ધરાક પલાળીને ખાઓ, અંજીર પલાળીને ખાઓ, ખારેક પલાળીને ખાઓ, મેથી પલાળીને ખાઓ. મેં કીધું મેથી મારવાની બંધ કરો હવે બાપા. આ બધા કે એટલે હું ખાઉં તો સવાર સાંજે મારે ખા જ કરવાનું થાય. યોગ હમણાં એક ભાઈએ મને ફોન કર્યો. મને કે તમને ભગત એટેક આવ્યો આ સમાચાર છે. આમ તો છે ને રિપોર્ટ કરતા કરતા ડોક્ટર બન કે તમને થોડાક દી પહેલા હળવો એટેક આવી ગયો. મેં કીધું ડાયરાનો કલાકાર છું, હળવા એટેક અમને રોજ આવતા જ હોય. મને ફોન કર્યો કે તમને ભગત કાંઈક અમને બીમાર પડી ગયા હતા એવા સમાચાર છે. મેં કીધું હા. મને કે યોગ કરવાનું ચાલુ કર્યું કે નહીં હવે? હા, મેં કીધું યોગ કરવાનું ચાલુ કર્યું, 10 કિલો વજને ઘટ્યું છે. કે હા, આમ તો મારે થોડુંક ઓછું કરવાની જરૂર છે. તમારું કેટલું થાય? કે 1.35 કિલો. શું કામ ગામને સલાહ આપો છો? કીધું પેલા તમારું કરો ને. 1.35 કિલો સલાહ મને આપો છો? એમાં હમણાં મેં દ્વારકા ગયા, હું ને જીગાભાઈ હરેશભાઈ વેકરિયા. કીધું હાલો સમયો છે જાતા એવી દ્વારકા. ભગવાને કીધું છે શિક્ષાપત્રીમાં દ્વારકાની જાત્રા કરવી. મેં નથી કરી. જીગાભાઈ કે મેં નથી કરી. મેં કીધું હાલવા ક્યારે ફડાક્યો થાય કે નક્કી નથી. એક આજ્ઞા તો પડી જાય. શિક્ષાપત્રી દિવસે અમને હાલી જાય. તો અમે ગયા તને તો સવારમાં કાંઈ કથા હતી નહીં. બહુ પછી કથા હતી તો અમે ઉતારા કર્યા ને આરામ કરી અને સવારમાં કીધું હાલો આપણે હરિપરે મળ્યા હતા અમને ને. કા તો કીધું અમે બરમુંડા પહેરી અને નાગેશ્વર રોડ ઉપર કીધું હાલો આપણે હાલવા નીકળીએ. તો ત્યાં કેબિન હતું. તો કીધું કૂતરાના 2-3 બેઠા હતા. મેં લો કાંઈક પૂન કરી. તે કૂતરાને કીધું બિસ્કિટ ખવડાવી, એક પેકેટ લઈ અને કૂતરાને નાખ્યું. તો કૂતરો મળે યોગ કરવા. કૂતરું કેમ યોગ કરે છે? કે ભાઈ મને કે જો આ બિસ્કિટ પતંજલિ ના છે. મેં કીધું એ વાત તારી સાચી. હા, યોગ કરવા કેટલાક સહયોગ કરજો. આમ કરો ને આમ તો તમારી જમની નળી ખુલી જાય. આમ કરો ને આમ તો ડાબી નળી ખુલી જાય. આમ કરો ને આમ તો 500 નોટું નીકળે. કોઈ બંધ બેસતી પાઘડી પહેરી લેવી ને. હો, આમ કરો ને આમ. કેમ પડે છે? અત્યારે યોગ કરે ને 500 નોટું નીકળે છે. હા, મારું બેટું હાલ્યું છે ને બધાયનું. હા, આમાં કાલ લાઈટ થાય. શું કીધું એ? પછી અમે ત્રણે એમ હાલવા નીકળ્યા. મેં કીધું હાલો આપણે વોકિંગ કરતા આવીએ, નળિયું સાફ રહે. તો બરમુંડા ભાઈ સવાર હાલવા 4 કિલોમીટર વી ગયા. તો પછી ત્યાં એક રેસ્ટોરન્ટ જેવું આવ્યું, ત્યાં બેઠા. તો ત્યાં એક ભિખારી માગવા બેઠેલો. મેં કીધું આ ભિખારી આને મેં કીધું બોલ તારે શું કાંઈ નાસ્તો કરવો છે? કે ગાંઠિયા ખાઈ. તો મેં કીધું 100 ગ્રામ એને આપો, 100 ગ્રામ અમને ત્રણેને આપો, 400 ગ્રામ ગાંઠિયા. બીજું કાંઈ?
એ કે ચા પાવ. સારું એક ચા ને આપો, અમને તણે કીધું કોફી આપો. ખાઈને હોડકાર સંભારા શીખે ખાધા ગાંઠિયા એમ. પછી યાદ આવ્યું તારા બરમુંડા પહેરી ગયા પેકેટ તો કઈને આપણે ઉતારે. પછી હું આમાં આમ કરવા મળ્યો. હરેશભાઈ આમ આમ કરે, જીગાભાઈ આમ આમ કરે. ભિખારી એમાં સામું જોવે. એ કે નથી પૈસા? કીધું નથી. ભિખારી કે કાંઈ વાંધો નહીં, જરાય ઉપાધિ ન કરતા. ભિખારીએ શું કીધું? સારું ખબર ન પડી ભિખારી કોણ છે. મેં હરેશભાઈ કીધું કાંઈ વાંધો નહીં, અહીંયા ક્યાં કોઈ આપણને ઓળખે છે. હાજી કે ભાઈ આપણે અહીં ક્યાં કોઈને વેવાય કરવો છે. પછી મેં એને કીધું જો ભાઈ તું હાવ એવું ન સમજતો, અમે છે ને જેવા તેવા માણસો નથી, અમે કલાકાર છે. મને કે ભિખારીના ગાંઠિયા ખાઈ જાય કલાકાર જ હોય. ભિખારીના ગાંઠિયા ખાઈ જાય કલાકાર જ હોય. અરે મને મેં કીધું એવું નથી ભાઈ, હાલ એક રિક્ષા કરી લઈ અને ઉતારે વહી જાય. મને કે ગાંઠિયા પણ સામાન લીધો. હવે રિક્ષામાં રહેવા દે. હવે તો રિક્ષામાં અમને રહેવા જ દે. અને જે એમ પછી ધોડ્યા આવ્યા છીએ. હા ભિખારી એક તારું હામું નામું જોઈ રહ્યો અમારા દીકરા ગયા થઈને. પછી હોટલે જઈને બે બોટલ પાણી પીને જે ઉડકાર ખાતા છે, ઓ એટલો આનંદ આવ્યો. પરબર ખાવામાં આનંદ બહુ આવે. એવો આનંદ કર્યો. હું વાત ઓલી કરતો હતો દવાખાનાની, તો હું 13 નંબરના બેડ ઉપર દાખલ હતો. 13 નંબર અને મારી સામે આમ 3 નંબર આવે. એટલે એ 3 નંબરમાં કોઈક મોટા બાપનો દીકરો હતો. હવે 31st કંઈક પાર્ટી કરવા ગયા છે, રાષ્ટ્રીય કાર્યક્રમ કરી નાખેલો. અને ગાડી કાબુમાં નહીં રહી એટલે એમ છે. તો પડી ગયો માથામાં એમરેજ થઈ ગયું. 22 દિવસ થયેલા, ભાનમાં ન આવે. અને પડ્યો ગાડી ના કોટાય, કોઈને ઓળખે નહીં, આંખ ન ખોલે. એટલે આખા સુરતના બધા ડોક્ટરોને બોલાવી લીધેલા. હું ત્યાં 2 દિવસ ઘણા ડોક્ટરો વિઝિટ કરવા માટે આવતા. પછી હવે છેલ્લો પ્રયાસ છે, મુંબઈથી એક ડોક્ટરને બોલાવી, મગજનો બહુ સારો ડોક્ટર છે. એને ફોન કર્યો તો ડોક્ટરે કીધું સવારમાં હું આવીશ. ડોક્ટર સવારે 7 વાગ્યામાં બરોબર વહેલા મુંબઈથી નીકળવાનું, 7 વાગે આવ્યો. હવે ત્યાં સિમ્સ હોસ્પિટલમાં 2 બાજુ કાચનું પાટેશન ને આડો પડદો. સવારમાં કચરા પોતા કરવા આવે ને પડદો આમ લઈને આમ કાચ ઉપર નાખ્યો. મારો નંબર 13 લખેલો, એકડા ઉપર પડદો આવી ગયો. એટલે મારો નંબર 3 થઈ ગયો. આવીને ડોક્ટર સીધો, સવારમાં બીજા કોઈ આસિસ્ટન્ટ ડોક્ટર હોય નહીં, આવીને સીધો મને કે બોલો. મેં કે જય સ્વામિનારાયણ. હું ઓળખું નહીં. તે ઓલો ડોક્ટર કે 22 દિવસથી આ ભાઈ કાંઈ બોલ્યો નથી, આંખ ખોલી નથી, જય સ્વામિનારાયણ કરે છે. મને કે હાથ ઊંચો કરો. મેં આમ કર્યો, જીભ કાઢ. તમે તો એ કે તમને સારું થઈ ગયું, મારો હાથ પકડો. મેં હાથ પકડો આમ કર્યો. મને કે આ તાકાત છે. તરત ડોક્ટરે ફોન લગાડ્યો. એ કે તમે કહેતા હતા આ 22 દિવસથી આંખ નથી ખોલી, કાંઈ છે નહીં, મારી હારે વાત કરે છે. તાર હેઠે ત્યાં હગાવાલા બધા હોય આઈસીયુમાં, આવવા ન દે. આવો કે આ તો વાત કરે છે બધાને હારે. અને આખું ટોળું આવ્યું ભાઈ. ઓ જે હરખના આહુડ આવી ગયા. ભાઈ ભાનમાં આવ્યો, ભાઈ ભાનમાં આવ્યો. આમ હાથમાં અમુક ને આમ તો બુકે ગજરા ને આમ કોંગ્રેચ્યુલેશન કરવા માટે. અને મારો આખો આમ જો ખાટલો કરી મેં થયું હું વાળું આ. તે ઓલા જોઈને કે આ ક્યાં મારો છોકરો છે. અમારો તો તરાવો આમ પડ્યો. પણ મેં કીધું મેં ક્યાં કીધું તમને અહીંયા પડદે આમ કરો. 13 નંબર છે, 3 તો તમારો સામે રહ્યો. હા એવા લો છો કે આ બધું વાત કરવા બેવું તો હવાર પડે એટલો બધો મસાલો નથી મને મળ્યો. હમણાં વજન ઘટ્યું ને બધા પૂછતા હતા કે આ 10 કિલો વજન ઘટાડ્યું કઈ રીતે. મેં કીધું 3 નળી બ્લોક લાવવી પડે.
તો ઘટે, એમ નામ ન ઘટે. હા. અને જો શરીરનું વજન વધે, કસરત કરો. મનનું વજન વધે, ધ્યાન કરો. ધનનું વજન વધે ને તો આવી રીતે દાન કરો. ગુણાતીતાનંદ સ્વામી કે એક રોટલાથી વધારે તો ખવાતું નથી, વધારે હોય ને દેવાય, મારી ઘોડી માપે હોય. હા, વધારે હોય વરસી જાયજો. હરેશભાઈ મેં કીધું આવજો, આપણા ન્યાલકરણ ગ્રુપનો પાટોત્સવ છે. મને કે હું કયા ગ્રુપમાં છું? મેં તો અમારામાં છો, ન્યાલકરણમાં છે. હા, એટલે ન્યાલકરણ ગ્રુપને એકવાર જોરદાર તાળીથી વધાવો. અત્યારે જો ઘઉં સાફ કરવાની સિઝન હાલી છે ભાઈ. હમણાં એક સાસુ વહુ બેઠેલા ને, સાસુ ઘઉં સાફ કરતા હતા કે બટા વહુ તા કે હવ, એ કે ઘઉં સાફ કરો, એ કે બા મને ઘઉં સાફ કરતા નથી આવડતું. એ કે તને સ્ક્રીનશોટ કરતા આવડે? સ્ક્રીનશોટ કરતા કે હા. કે કેમ થાય? તા કે આમ. બસ કે એમ જ ઘઉં વીણવાના હોય. આમ વીણો. હા, ઘઉં થઈ જાય સાફ. હા, બીજી કાંઈ વાત નથી. હમણાં કે કટલેરીની દુકાન છે ને, એને લખેલું રૂમાલ મળશે. તે કોઈક રૂ ઉપર લીટો મારી ગયો. તો એક બેવડો ગયો હોય કે બતાવો. લે બોલો, અદભુત છે લોકો. હા. અત્યારે ઉનાળો તોય ચાલે, લગ્ન ગાળો તોય ચાલુ છો. હા, એમાં હલ્દી રસમ. ઉનાળામાં હલ્દી રસમ થાય કેવી? રગિયાડા હાલે છે, ગુલ્ફી ઓગળી હોય એમ. બધાના ઘરે બીજા કપડા હોય કે ન હોય, દરેકના ઘરે પીળું કુર્તું તો ફરજિયાત હોય, હલ્દી રસમ વાળું. અને અમુક અમુક ના એટલા બધા શરીર વકરી ગયા હોય, ફાંદો મોટી મોટી થઈ ગઈ ને પાછા પીળા કુર્તા પહેરે લાગે પાકેલા પોપૈયા જેવો. એવો પાકેલા પોપૈયા જેવો લાગે. એક ભાઈ તમે